નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આઈસરમાં બ્લાસ્ટ થતા 2 મજૂરોના મોત। અમદાવાદ શહેરમાં ચાંગોદર બાવળા હાઈવે પર પસાર થાય છે। અહીં સોમવારે બપોરે એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 2 મજૂરોના મોત થયા છે, સાથે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે। ઘાયલ મહિલાની સારવાર ચાલી રહી છે। આ અકસ્માતથી ટ્રાફિક જામ થઈ ગયો હતો। આઈસરમાં ઓક્સિજન સિલિન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીના હતા। તેમને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત 2030 સુધીમાં $7 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનશે। નાણાં મંત્રાલયના ધ ઇન્ડિયન ઇકોનોમી એન્ડ ધ રિવ્યૂ રિપોર્ટ અનુસાર ભારત 2030 સુધીમાં $7 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બની શકે છે। જીવનની ગુણવત્તા અને જીવન ધોરણ આપવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે। માત્ર ભૌગોલિક રાજકીય સંઘર્ષોનું વધતું જોખમ ચિંતાનો વિષય છે। આ રિપોર્ટ મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની ઓફિસના અધિકારીઓએ તૈયાર કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવશે શિલ્પી અરુણ। અયોધ્યા માટે શ્રીરામની મૂર્તિને કંડારનાર શિલ્પી અરુણ યોગીરાજ હવે કુરુક્ષેત્રના ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપને આકાર આપશે। મહાભારતમાં યુદ્ધ વખતે અર્જુન સાથે વિવાદ કરતા શ્રી કૃષ્ણની મૂર્તિ હશે। આ મૂર્તિને પણ શાલિગ્રામ પથ્થરમાંથી જ બનાવાશે। ધર્મનગરીને વિશેષ ઓળખ આપનારા અને એશિયાના સૌથી ઊંચા ગણાતા બ્રહ્મ સરોવરના પૂર્ણ કિનારે નિર્માણાધીન 18 માળના જ્ઞાન મંદિરના ગર્ભગૃહમાં આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।